મિસ્ટર વૈષ્ણવ, આ પૈસા હું મારા દીકરાને જીતાડવા માટે નથી આપી રહ્યો. આ પૈસા મારો દીકરો કમાયો એ જ 1 લાખ છે. ડેડ, આ તમે શું બોલો છો? એ સાચું કહે છે વિજય, આ તારી કમાણીના પૈસા છે. એ દિમાગ ખરાબ થઈ ગયું છે તારું? આ પૈસા તને હોસ્પિટલમાં આપવાનું કહ્યું તું ને મેં. મેં આપી દીધા યાર, પણ તારી મહેનતના પૈસા નહીં, તારા પપ્પા પાસેથી લઈને આપ્યા. ડેડ, આ બધું શું છે? તું જરાય ટેન્શન ના લઈશ બેટા, તું આ ચેલેન્જ જીતી ગયો છે. તે તારી મહેનતથી જ વિજય મેળવ્યો છે, અને હવે તને તારો પ્રેમ જરૂર મળશે વિજય. થેન્ક યુ ડેડ, થેન્ક યુ સો મચ. ગીતા, હાય. થોડી વાર પહેલા તે મને હાય કહ્યું હતું, પણ મેં જવાબ નહોતો આપ્યો. એ વખતે હું ડરી ગયો હતો ગીતા. પપ્પાજી, હવે તમે શું કહેશો? હું જીતી ગયો છું પપ્પાજી, હવે તો તમે સ્વીકારશો ને મને? આ પૈસા મારા પરસેવાની કમાણીના નથી. હું લોહી રેડીને આ પૈસા કમાયો છું પપ્પાજી. આ પૈસામાં તમારી દીકરીનો અને મારો પ્રેમ છે, મારી ગીતાની ખુશીઓ છે આ પૈસામાં પપ્પાજી. હવે તો ગીતાને મારી સાથે મોકલી દેશો ને પપ્પાજી? હું હાથ જોડું છું તમારી સામે, મારી સાથે મોકલી દો એને. મેડમ, કોઈ આવ્યું છે? કોણ છે? ઘરે તો કોઈ જ નથી. એ કંઈક આપવા માટે આવ્યા છે. ઠીક છે, આવા દે એમને. ઓકે. કોને મળવું છે? મારું નામ રમેશ છે. હું ભાનુમતી મેડમનો ખૂબ જ ખાસ માણસ છું. એમને જરા બોલાવો ને. એ તો ઘરમાં નથી. એ ક્યાં ગયા છે તમને ખબર છે? એ બધા એમની વહુ ગીતાને લેવા માટે ગયા છે. ઓહ, એમ વાત છે. આનંદના સાગરમાં તું મોજ મજા કરી રહી છે ભાનુમતી. હું તને શાંતિથી જીવવા દઈશ એવું લાગે છે તને? જુઓ, આ લેટર ભાનુમતી મેડમને આપી દેજો. માત્ર ભાનુમતી મેડમને જ આપવાનો છે. ઠીક છે. અને હા, તમારી વહુનું ઘર કયા વિસ્તારમાં છે? નારણપુરા. અચ્છા, ત્યાં. થેન્ક્સ. તારા પતિની પહેલી પત્ની સુધા ગૌરીનું મર્ડર કરીને આટલા વર્ષ તું સુખેથી જીવી રહી હતી.
ખાલી હું જ નહીં, હવે તો ભગવાન પણ સહન નહીં કરે. તારા સુખને દુઃખમાં બદલવું જ પડશે. આજે જ હું તને એક ઝટકો આપીશ. બેના કુલ ડોન્ટ વરી, આ બીપી એટલો ઇઝીલી માની જાય એવો નહીં. વૈષ્ણવજી, આ તમે શું કર્યું? તમે આપેલી ચેલેન્જ મારો દીકરો ઓલરેડી જીતી ગયો છે. અહંકારના મદમાં તમે આ પૈસાનું અપમાન કર્યું છે. તમે વિજયને સ્વીકારશો નહીં અને પૈસા આવી રીતે ફેંકી દેશો તો મારા દીકરાનો પરિશ્રમ એળે જશે એવું લાગે છે તમને? તમે ગીતાને અમારા ઘરે વહુ તરીકે મોકલવાનું વચન આપ્યું હતું. તમારે એને મોકલવી જ પડશે. હું નહીં મોકલું. હું નહીં મોકલું એવું કેવી રીતે કહું વેવાઈજી? વિજય, પપ્પાજી, આ તમે શું કરો છો? અરે બેટા, તારા પગે પડીને માફી માંગુ તો સંતોષ નહીં થાય મને. તને બહુ જ તકલીફ આપી છે ને મેં બેટા. આવા હીરા જેવા જમાઈરાજ હોય ને તો એની સામે પૈસાનું કોઈ મહત્વ જ નથી. તમે જીતી ગયા છો જમાઈરાજ. તમે મને માફ કરી દો એવું કહેવાની તો મારી હેસિયત જ નથી. તમે પ્રામાણિકતાથી તમારા પ્રેમને પામવા માટે મહેનત કરીને જે પૈસા કમાયા એ પૈસા કોઈ બીજાનો જીવ બચાવવા માટે આપી દીધા. હું તો તમારી આગળ ખૂબ નાનો થઈ ગયો છું જમાઈરાજ. તમારી આગળ હાથ જોડીને માફી માંગુ છું, મને માફ કરી દો. આવું ના કરો પપ્પાજી. ના જમાઈરાજ, આ બધું બહુ સાચા મનથી કહી રહ્યો છું. મહેરબાની કરીને મને આજે બોલવાની તક આપો તમે. અરે તમે મારી દીકરીને જીવથી પણ વધારે પ્રેમ કરો છો. એ જાણતા હોવા છતાં પણ મારા અહંકારના લીધે મેં તમારો પ્રેમ ના સ્વીકાર્યો. એક રીતે હું જીદે ચડી ગયો હતો, પણ તમારા પ્રેમે, તમારી પ્રામાણિકતાએ મારી જીદને હરાવી દીધી છે. મારા પથ્થર જેવા મનને કોમળ બનાવનાર તમે છો બેટા. પૈસાદાર બાપના દીકરાને પૈસા કમાતા ના આવડે એ મારી વિચારણા તમે ખોટી સાબિત કરી છે આજે. પૈસાદાર બાપનો દીકરો સાચો પ્રેમ ન કરી શકે એ વાત પણ તમે ખોટી સાબિત કરી આજે બેટા. એક સાચો પ્રેમી કંઈ પણ કરી શકે છે એ તમે સાબિત કરી દીધું છે આજે. મારી દીકરીના પ્રેમને જીતવા માટે
બોક્સિંગ રિંગમાં તમારો જીવ જોખમમાં મૂકીને તમે જીત મેળવી છે. તમારે ખાલી આ જન્મમાં જ નહીં 7 જન્મો સુધી મારી દીકરીના પતિ બનવું પડશે જમાઈરાજ. સુશીલા, કેમ ઊભી રહી ગઈ ત્યાં? તું પછી અહીંયા આવ. દર વખતે સ્ટેચ્યુની જેમ ઊભી રહી જાય છે. અરે આપણા સંબંધીઓ બહાર ઊભા છે. અરે બધાને અંદર બોલાવો. અરે આરતી તો લઈને આવ જરાક. ગીતા, નવ વધુ વરજા સામે આવી રીતે ના ઊભી રહે બેટા. તું અંદર જા. અંદર જા. રિંકુ બેટા આને અંદર લઈને જા. જા બેટા, જમાઈરાજ આવી જશે. બેભાઈજી, બેભાણજી, જમાઈરાજ અંદર આવો ને. સુશીલા, અરે આરતીની થાળી લાવવામાં કેટલી વાર? અરે જમાઈજી ત્યાં જ ઉભા રહો, ત્યાં જ ઉભા રહો, અંદર ના આવતા. તને કોઈ મંગળ ગીત તો નહીં આવડતું હોય? કઈ વાંધો નહીં, આરતી ઉતાર. સુશીલા, જમાઈરાજને હું ચાલો કરું. જા બહાર મૂકી આવવાને. જમાઈરાજ, આટલા દિવસથી હું મારા ઘરના દરવાજા તમારા માટે નહોતો ખોલતો, પણ હવે આજે સાચા મનથી ખોલી રહ્યો છું. પ્લીઝ જમણો પગ મૂકીને અંદર આવો. તમે આવો. બધા આવો ને. આવો આવો. હાય પપ્પાજી. એ પગ પાછો લે, પાછો લે પગ. અરે આવો ને જમાઈરાજ. કોણ સર્જન આટલી ઉતાવળ આવી જઈ? મને વારે ઘડીએ ફોન કરે છે. કોણ હશે આ? કદાચ કોક મસ્ત સોડી હશે. ઉપાડવા દે ફોન. હાલો. એ નાલાયક ડોબા, એ કોણ છે તું? મને ગધેડો કહેશે? કોણ છે તું? બહુ મારે. કોણ છે? આમ તેમ શું જોઈ રહ્યો છે ચમન? પાછળ ફરીને જો. અલા, પાછળ ફરવું એટલે ચઈ બાજુથી? ડાબી બાજુ કે જમણી બાજુથી? પાછળ, પાછળ ફરીને જો. ઓહો, એટલે મારી પાછળ ઊભો છે તું? આય. સુશીલા, અરે હવે તો મૂર્તિની જેમ ઉભા રહેવાનું બંધ કરતું. અરે ઘરમાં મહેમાન આવ્યા છે, એમના માટે ચા પાણી નાસ્તો એવું કંઈક લઈ આવ. અરે હમણાં માટે તો મેં મીઠાઈ બનાવી છે પણ લાવવાનું જ અરે ભૂલી ગઈ. જા તો આ, જલ્દી એક લઈ આવ મિનિટ. ને. તમને બધાને જોઈને કામ જ ભૂલી જાય છે. વેવાઈજી, આ તો બહુ સારું થયું ને.
તમે તમારી વહુને ઘરે લઈ જવા માટે આવ્યા જ છો, પણ તમે જે તામઝામ સાથે લઈને આવ્યા છો ને તેવું લાગે છે કે જાણે તમે છોકરી જોવા આવ્યા હો. મારો દીકરો અહીં બેઠો બેઠો શરમાઈ રહ્યો છે. તમારી દીકરી ત્યાંથી સંતાઈને એને જોઈ રહી છે. એ બધું જોઈને મને પણ એવું જ લાગી રહ્યું છે. એને ભાનુ, સુશીલા, ક્યાં રહી ગઈ તું? ગીતા, ક્યાં સુધી આવી રીતે બારણાની પાછળ ઊભી રહીને જોયા કરીશ? મીઠાઈ લઈ આવજે ને. મને પણ એક આપજે ભાઈ. અમેઝિંગ. મારી વહુએ બનાવી છે ને? બહુ જ સ્વાદિષ્ટ છે. વેવાઈજી, જુઓ, તમે તો બહુ સ્વાર્થી બની રહ્યા છો. આ ખાલી તમારી વહુનો કમાલ નથી, મારી પત્નીનો પણ કમાલ છે. અરે મજાક કરી રહ્યો છું. જુઓ, તમારી વાતો સાંભળીને મારી દીકરી કેવી શરમાઈ રહી છે. સારું, તમારી દીકરીને તમે શું શું શીખવાડ્યું છે? સંગીત, ભરતનાટ્યમ. ગીતા, એક ગીત ગાઈશ બેટા? ના પપ્પાજી. અંકલ, આજકાલનો જમાનો બદલાઈ ગયો છે. સો છોકરી નહીં, છોકરો ગીત ગાશે. તમારા દીકરાને કહો કે ગીત ગાય. અંકલ, અમારો ફ્રેન્ડ બહુ જ સારો સિંગર છે. મારું દુર્ભાગ્ય કે આજે આવું બધું જોવું પડી રહ્યું છે. અરે આ ભૈલો ક્યાં મરી ગયો? અરે વિજય, તું અત્યારે કેમ છોકરીની જેમ શરમાઈ રહ્યો છે? જો ભાનુ, તારા દીકરાને જો. ગીતાને એવી રીતે જોઈ રહ્યો છે જાણે પહેલી વાર જોઈ રહ્યો હોય. કેમ બેટા, તને શરમ આવી રહી છે? ના મમ્મા. આ શું છે વિજય? ના કહેવામાં પણ આટલો શરમાય છે? જો બેટા, મારા દીકરા સાથે કંઈ વાત કરવા માંગતી હોય તો તું કરી શકે છે. અમને કોઈ જ વાંધો નથી. અરે રે, મારે કંઈ જ વાત નથી કરવી પપ્પાજી. તમારી રાજ, તમારે ગીતા સાથે કઈ વાત કરવી છે? હે? આ છોકરી જોવાનો કાર્યક્રમ મને બહુ ગમી રહ્યો છે. મારા માટે આ નવો જ અનુભવ છે. મને વાત કરવાનું મન થઈ રહ્યું છે. અમારી છોકરી પણ તૈયાર છે. ગીતા, જા જઈને વાત કરી આવ. એ વિજય ક્યાં જઈ રહ્યો છે બેટા? વાત કરવા માટે ડેડ. જમાઈરાજ, તમારે બંને વાત કરવી હોય તો મારી એક કન્ડિશન છે. હે? વળી પાછી કન્ડિશન? તમારા લોકોએ જે કઈ વાત કરવી હોય એ બધી અમારી સામે જ કરવી પડશે. અહીંયા હા, બરાબર છે. હા, ભાઈ, અહીંયા વાત કરવી પડશે. હા જમાઈરાજ, અહીંયા જ વાત કરવી પડશે.